શું નામ છે તમારું? ભાવનાબેન. બરોબર. કયું ગામ છે ભાવનાબેન? ભાવનગર. ભાવનગર. કેમ છે અત્યારે આપને? અત્યારે હાવ સારું છે. શું પગ તકલીફ હતી? થાતો જ સાયટિકા હતું? નહીં. કમરમાંથી હા, આખો પગ જ આખો પગ ફાટતો. દર્દ હતું. અમદાવાદ બરોબર. હોય સારું થઈ બતાવ્યું ગયું? અમદાવાદ બતાવ્યું? 3 વર્ષથી દવા લીધી હતી દવા તોય સારું નતું. મળતો નતો. પછી નક્કી કર્યું ઈ કે હવે તમારું ઓપરેશન વગર મટશે જ નહીં. તો ઓપરેશન કીધું તો નથી કરવા. જેમને દુઃખી થતા હતા 3-4 વર્ષથી. તો અહીંયા વિડીયો સાંભળ્યો એટલે અમે તો આવ્યા. રાધાકૃષ્ણે જેને માનો છો એને સાચો રસ્તો બતાવ્યો ખોટો બતાવ્યો? પાછો બતાવ્યો. સાચો બતાવ્યો. બોલો પ્રેમથી રાધે કૃષ્ણ બોલો. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આ માતાજીએ તે ચિકનગુનિયાની 62 ઠેકાણે દવા લીધી હતી. 5 ઠેકાણે તો તે નહોતું મળતું. પછી અહીંયા નામ સાંભળ્યું એટલે અહીંયા આવ્યા અને અત્યારે એને 2 મિનિટમાં હાવ સારું થઈ ગયું. શું નામ છે આપનું? દેવું કેમ છે અત્યારે? સાવ સારું થઈ ગયું. ચિકનગુનિયા ભવિષ્યમાં નહીં થાય. ખાટું નહીં ખાવાનું અને ઠંડુ પાણી નહીં પીવાનું, હો ને? દાદા આપને કેમ છે? સારું છે. સાવ સારું થઈ જશે. દવા લગાડશો એટલે ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું. ચાલો તમે ઊભા થઈ જાઓ બેન. કેમ છે તમને? ઠંડુ નહીં પીવાનું. 30 દિવસ પહેલા આવી હતી હા, મને. અત્યારે કેમ છે આપને? અત્યારે મને સાવ સારું છે, હા, 100%. સાવ સારું થઈ જશે. મારી વાત સાંભળો. ખાટું નહીં ખાતા, ઠંડુ પાણી નહીં પીતા, હો ને? હા, બસ. મને છે ને આ બાપુ મારે સાઈસ નહીં ને ના, છાશ નહીં ખાવાની. અને 15 હું જ્યુસ પીવશો નહીં પીવાનું. ઠંડુ જ્યુસ નહીં લાવો માજીને. કેમ છે તમને અત્યારે? સારું છે. બોલો રાધે કૃષ્ણ. હા, કેમ છે તમને બધાને? સારું છે ને? બસ બોલો જય હનુમાન. આવું હનુમાનજી મહારાજનું કામ છે. તો અહીંયા આવ્યા તો તમને બધાને મજા આવી કે ન આવી? અહીંયા કોઈ ખોટું કામ થતું નથી. લાઈવ સીસીટીવી કેમેરાની સામે કામ થાય છે. જે કાંઈ ઈલાજ કરીએ એનું કોઈ ચાર્જ નથી, પણ દવાના પૈસા લઈ છે. બાકી કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતું નથી. બોલો જય હનુમાન. માનવ સેવા પ્રભુ સેવા સમજીને હું કરું છું. હું અગરબત્તી દીવા ધૂપને કાંઈ માનતો નથી, પણ આને માનું છું કે માણસ રોગી છે તો એને નિરોગી કેમ કરવા એ હું કરું છું. દીવા ધૂપ આ તે એક નેગેટિવ ઉર્જાને દૂર કરવા માટેની વસ્તુ છે. એ પણ ખરાબ નથી, પણ સમય મળે તો કરો. ભગવાન કહેશે સમય મળે તો કરો. મન ચંગા તો કથરોટ મેં ગંગા. હા, નાયા નદી કિનારે સબ જગા પર. પણ આપણે અંદરથી ચોખ્ખા ન થતું શું કામનું? શરીરને ચોખ્ખું કર્યું, પણ અંદરનો આત્માને ચોખ્ખો કરવો જરૂરી છે. કૃષ્ણ ભગવાને ચોખ્ખું કીધું. અર્જુને પૂછ્યું એક વખત કે મેં શુદ્ધ કરું તો કિસે કરું? આત્મા કો શુદ્ધ કરો, આત્મા કો પરિશુદ્ધ બનાવો. હે પાર્થ, એ શરીર તો મછલી કી ભાતી હે, પલ ભર મેં દુર્ગંધ હી દેગા. તમે જોઈ લેજો, નાઈ લેજો ને પાછા બહાર નીકળો એટલે પરસે ઓવડ એટલે દુર્ગંધ ચાલુ થઈ જશે. થઈ શકે નહીં થાય તો પછી? પણ આપણને આપણી દુર્ગંધ દેખાતી નથી એ માટે થઈને. બોલો રાધે કૃષ્ણ. રાધે. જય હનુમાન.